ઈસરોનું એક્સપોસેટ મિશન લોન્ચ થયું છે। નવા વર્ષના પહેલા દિવસે ઈસરોએ રચ્યો છે ઇતિહાસ। 10 પેલોડ PSLV C-58 રોકેટથી અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા। અંતરિક્ષમાં રેડિયેશનની તપાસ પણ કરશે એક્સપોસેટ। અંતરિક્ષ આધારિત ધ્રુવીકરણના માપમાં પણ મદદ મળશે। हिम्मतनगरना महावीरनगर खाते आरएसएसनो प्रथम अंगद शक्ति एकत्रीकरणनो कार्यक्रम योजायो। आ कार्यक्रममां अलग अलग गामना स्वयंसेवकोए भाग लीधो हतो। जिल्लाभરના 22 વર્ષથી मोटी वयना तमाम युवानो अने कार्यकर्ताओ जोड़ाया हता। 7000 थी वधु राष्ट्रीय स्वयंसेवक संघना कार्यकर्ताओ महादेव मैदानथी 2 अलग अलग भागमां पथ संचालन कर्युं हतुं। स्वयंसेवकोनो पथ संचालननो प्रारंभ महादेव मैदानथी थयो अने 2.5 किलोमीटरना रूटमां पथ संचालन करवामां आव्युं। अंगद शक्ति एकत्रीकरण कार्यक्रममां राम मंदिरनी विविध झांखीओनुं पण प्रदर्शन करवामां आव्युं हतुं। प्रत्यक्ष मैदान में 8000 थी पण वधु स्वयंसेवको अहींया उपस्थित रह्या। 22 जान्युआरी जे आपणो अयोध्यामां पुनः प्राण प्रतिष्ठा महोत्सव थवानो छे ते प्रसंगने लई अने प्रत्येक गामना प्रत्येक हिंदू परिवार सुधी पहोंचशे एवुं आज आपणे एमणे आह्वान कर्युं छे। तो प्रथम अंगद शक्ति एकत्रीकरणनो आ कार्यक्रम छे। खास तो અહીં આ કાર્યક્રમ પ્રસંગે વન કવચ પણ એક ઊભું કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં 85 જેટલા વન કવચ અહીંયા કરવામાં આવ્યા છે, ત્યારે નજીકમાં જીઆઈડીસી હોવાથી આ વન કવચ પોલ્યુશનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનું બની રહ્યું। વડોદરાથી 111 ફૂટ રથમાં અગરબત્તી જે છે એ અયોધ્યા મોકલવામાં આવશે। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અગરબત્તીના રથનું પ્રસ્થાન કરાવ્યું। વડોદરાના વિહાભાઈ ભરવાડે અનોખી અગરબત્તી બનાવી છે। વડોદરામાં બનાવેલી અગરબત્તી 45 દિવસ સુધી રામના મંદિરમાં સુગંધ મહેકાવશે। અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ છવાયેલો છે। વઢવાણમાં આનંદ ભુવન ખાતે તળપદા કોળી સમાજમાં ભાઈચારો બની રહે અને સમાજ કલ્યાણના હેતુથી સમસ્ત કોળી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં કોળી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કોળી સમાજને વધુ સંગઠિત બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી। અથવા સૌની સાથે સુમેળ જાણવા માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આજે આયોજન છે।